એક કહેવત છે ને કે કોર્ટના ધક્કા ભગવાન દુશ્મનને પણ ના ખવડાવે, અને એનું કારણ બસ એટલું જ છે કે એક રિપોર્ટ મુજબ દેશભરની કોર્ટમાં 5.2 કરોડથી વધારે કેસો પેન્ડિંગ પડ્યા છે, અને આમાં 60 લાખ જેટલા કેસ તો એવા છે જે 10 વર્ષથી વધારે સમયથી એમના એમ પડ્યા છે. અને એટલા માટે સરકાર થોડી આળસ ખંખેરીને જાગી હોય કે કેવું લાગી રહ્યું છે, કારણ કે દેશભરની અદાલતોમાં પેન્ડિંગ કેસોના નિકાલ કરવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને સુપ્રીમ કોર્ટ મધ્યસ્થી અને સમાધાન પ્રોજેક્ટ સમિતિ 1 જુલાઈથી 90 દિવસની મધ્યસ્થી ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે, જે 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. દેશભરમાં આ મધ્યસ્થી ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે, જેથી પેન્ડિંગ કેસોનો વધારે નિકાલ કરી શકાય. અને ખાસ કરીને મધ્યસ્થી માટે પેન્ડિંગ કેસોમાં વૈવાહિક વિવાદો, અકસ્માતી દાવાઓ, ઘરેલુ હિંસા, ચેક બાઉન્સ, વ્યાપારી વિવાદો, સેવા બાબતો, ફોજદારી સમાધાન કેસ અને ગ્રાહક વિવાદોનો સમાવેશ થતો હોય છે. હવે આ ઝુંબેશ ચલાવવાનો મુખ્ય હેતુ એ છે કે લોકોને સમજાવવામાં આવે કે મધ્યસ્થી જે છે એ એક વિવાદ નિરાકરણ માટેની પદ્ધતિ છે, જે લોકો માટે ફાયદાકારક પણ છે. આનાથી માત્ર પૈસાની બચત જ નહીં, પરંતુ સંબંધો પણ બચી શકે છે. આ મધ્યસ્થી ઝુંબેશ અઠવાડિયાના 7 દિવસ ચાલુ રહેવાની છે. ટૂંકમાં વાત કરું તો સરકારનો પ્રયાસ એ છે કે વધારેમાં વધારે કેસનો અંત લાવીને કોર્ટની કાર્યવાહીને વધારે સરળ બનાવી શકાય અને જનતાને પણ રાહત મળે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો, અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.